તો બરોડા ડેરીના નસવાડી ઝોનના બિનહરીફ જે ઉમેદવાર છે એમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। બરોડા ડેરીના નસવાડી ઝોનના બિનહરીફ વિજેતા કે જેમના સન્માન માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો તો નસવાડી ખાતે જીબી સોલંકીનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો। બરોડા ડેરીમાં 6 બેઠક બિનહરીફ થશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। બરોડા ડેરીમાં ભાજપનું જ બોર્ડ બનશે તેવો પણ દાવો કર્યો। સમારોહમાં મંડળીઓમાં અનેક પ્રતિનિધિ હાજર રહ્યા, જેને પણ ટિકિટ મળશે તેમને જીતાડવાની પણ ખાતરી આપવામાં આવી હતી। પણ મારી સામે ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે। એટલું જ નહીં, પણ આજનો આ પ્રસંગ છે એ પણ મેં નથી રાખ્યો। તમામ મંડળીઓના પ્રતિનિધિઓએ ગઈકાલે જ્યારે એક જ મારું ફોર્મ રહ્યું ત્યારે બરોડા આવવા માટેની જીદ કરી તો 200, 250, 300 માણસ વડોદરા આવે એના બદલે હું નસવાડી આવી જાઉં એમ કરીને આજનો કાર્યક્રમ પણ આપણા ઝોનની મંડળીઓ મારફતે ગોઠવાયો છે। રાજકારણ છે વિધાનસભાની ચૂંટણીઓમાં। હું પણ વિધાનસભાની ચૂંટણી લડતો આવ્યો છું, લડું છું। એ વિસ્તારમાંથી પણ લોકો વિધાનસભાની ચૂંટણી જે લડેલા હોય એટલે જીતેલા ધારાસભ્ય અને હારેલા ધારાસભ્ય વચ્ચે સંઘર્ષ થોડો થતો હોય, પણ રાજકારણની જગ્યા છે। આ પશુપાલકોના હિત માટેની સંસ્થા છે। આ સંસ્થાનો દિન પ્રતિદિન કેટલો વિકાસ થાય, આ સંસ્થા ડૂબી ના જાય, સંસ્થાની સાથે સાથે 2 લાખ જેટલા દૂધ ઉત્પાદકોનું હિત હચવાયેલું હોય ત્યારે અમે કાયમ દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય કરીએ છીએ। ગુજરાતના સંઘોની સરખામણીમાં દરેકને ભાવફેર